બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરથી 15 કિલોમીટરના અંતરે અતિ પ્રાચીન નારસુંગા વીર મહારાજનું મંદિર આવેલું છે, જ્યાં દર સુદ પાંચમના મેળાનો માહોલ જોવા મળતો હોય છે। જો કે હાલમાં દિવાળીના તહેવારોને લઈને અને દૂર દૂરથી લોકો પોતાના વતન આવેલા હોય છે અને નારસુંગા વીર મહારાજમાં અતૂટ શ્રદ્ધા હોય છે અને તેમની મનોકામનાઓ પૂર્ણ થતાં દર્શન કરવા માટે આવે છે। જો કે સરીપડા ખાતે આવેલા નારસુંગા વીર મહારાજના મંદિરે લાભ પાંચમનું અનેરું મહત્વ છે અને લાભ પાંચમનો મેળો ભરાય છે, ત્યારે અમદાવાદ, સુરત, વડોદરા, મુંબઈ જેવા મોટા શહેરોમાંથી પણ મોટી સંખ્યામાં ભાવિકો પોતાની મનોકામનાઓ પૂર્ણ થતાં નારસુંગા વીર દાદાના મંદિરે શીશ ઝુકાવવા માટે આવે છે। આજે પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવી પહોંચ્યા હતા અને દર્શન કરવા માટે લાંબી લાંબી કતારો જોવા મળી હતી। જો કે મંદિર ટ્રસ્ટ દ્વારા પણ ભોજન પ્રસાદ સહિતની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી અને મંદિરે મેળાનો માહોલ જોવા મળ્યો હતો। પાંચમના અમને અમારી મનોકામના બધી પૂર્ણ થાય છે। સરીપડા નારસિંગા વીર મહારાજ હાજર છે। અમે લગભગ 25 વર્ષથી અહીંયા નાનું ડેરું હતું ને તેટલા વર્ષથી અમે અહીંયા આવીએ છીએ સરીપડા વીર મહારાજના દર્શન કરવા। ધારું કામ થાય છે અને વીર મહારાજ અહીંયા હાજર છે। ક્યાંથી આવો છો? અમે ગામ છાપીથી આવો છીએ। છાપીથી 20-25 વર્ષથી અમે અહીંયા। તો જો કે દર સુદ પાંચમે મેળાનો માહોલ અહીંયા હોય છે, પણ લાભ પાંચમે સવિશેષ એમ કે ઘણી બધી દર પાંચમ કરતાં ડબલ પબ્લિક હોય છે અહીંયા। આ દિવસે એમ કે 12 થી 15,000 લોકો અહીંયા આવે દર્શનાર્થે। વેકેશનનો માહોલ હોય, ઘણા બધા મોટી સંખ્યામાં દૂર દૂરથી લોકો એમ કે દર્શનાર્થે આવતા હોય છે અને અહીંયા ભોજન પ્રસાદની પણ વ્યવસ્થા છે। ભોજનમાં આપણે આજે મીઠાઈ, પૂરી, દાળ ભાત, શાક દાતાઓ તરફથી રાખવામાં આવેલ છે તથા કેવડાનો પ્રસાદ પણ અને ચા તે પણ દાતા તરફથી દર સુદ પાંચમના દિવસે રાખવામાં આવે છે અને અહીંયા દૂર દૂરથી એમ કે પોતાની મનોકામનાઓ લઈને લોકો આવે છે અને વીર મહારાજનો અતૂટ શ્રદ્ધા રાખે છે અને વીર મહારાજ તેમની દરેક આશા પૂરી કરે છે અને લોકો આ રીતે આવી જ જાય છે અને દિવસે દિવસે લોકોનો ધસારો વધે જાય છે। મારે દર સાલ બેસતા વર્ષથી લાભ પાંચમ સુધી બહુ પબ્લિકનો ધસારો હોય, લોકોની આસ્થા પણ બહુ છે અને દૂર દૂરથી લોકો આવે છે। કોઈ સુરત, નવસારી, બોમ્બે, અમદાવાદ દરેક જગ્યાએથી આવનારી વસ્તી લોકલ વસ્તી ઘણી આવે ગામડા આજુબાજુના, પરંતુ સિટીઓની વસ્તી ખૂબ આવે।